दूध અને છાશ અને તમામ દૂધની બનાવટોના ભાવ વધારા કરવામાં આવ્યા છે। આજે દૂધની વાત કરીએ તો લીટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે। ગરીબ અને મધ્યમ વર્ગ એક બાજુ મોંઘવારીથી પીસાઈ રહ્યો છે। તમે જુઓ ગયા મહિને એપ્રિલમાં આ સરકારે 50 રૂપિયા એલપીજી ગેસનો ભાવ વધાર્યો તો અને આ બાજુ દૂધનો ભાવ વધાર્યો તો ગરીબ અને મધ્યમ વર્ગ પર મોંઘવારીનો માર શું કામ? આજે ગરીબ અને મધ્યમ વર્ગે આ સરકારને ખોબે ખોરીને વોટ આપ્યા છે અને તમે આજે ગરીબ અને મધ્યમ વર્ગને હેરાન કરવા નીકળ્યા છો ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આ જે ભાવ વધારા થયા છે એના વિરોધમાં એ બરોડા ડેરી ખાતે વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ દેખાવ રાખવામાં આવ્યો છે। દૂધની ભરેલી થેલીઓ તો મોંઘી થઈ ગઈ તો ખાલી થેલી લઈને આ સિમ્બોલિક પ્રદર્શન કરવા નીકળ્યા છે। એક મેસેજ આપવા માંગીએ છીએ અત્યારે નથી ઘાસચારાના ભાવ વધ્યા નથી પેટ્રોલ ડીઝલના વધ્યા તો બરોડા ડેરીમાં બધી ડેરીમાં ચૂંટણી આવી રહી એટલે ભાવ વધારો થઈ રહ્યો છે। શું તમે આ શેના માટેનો ભાવ વધારો છે? તમે પ્રજાને જાણ તો કરો। આજે છાશ તો ગરીબોનું અમૃત કહેવાય। છાશમાં પણ તમે જુઓ કે 4 રૂપિયાનો વધારો। આજે એક ઘરમાં 4 વ્યક્તિ હોય ઓછામાં ઓછું 1 લીટર દૂધ જોઈએ, લીટરે 2 રૂપિયાનો વધારો, મહિનાના કેટલા રૂપિયા વધી ગયા? તો આ ગરીબ અને મધ્યમ ઉપર ભાર શું કામ? એ માટે વડોદરા શહેર કોંગ્રેસ પ્રજા માટે આંદોલન કરી રહી છે।